વરસાદી માર જગતનો તાત લાચાર કચ્છના માંડવી તાલુકાના માનકુવા ગામે પડેલા વરસાદે ખેડૂતોની આશા પર જાણે કે પાણી ફેરવી નાખ્યું છે। માનકુવા ગામે થોડા સમયમાં અધધ 10 ઇંચ વરસાદ વરસતા ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે અને લાખો રૂપિયાની નુકસાનીથી ધરતીપુત્રો પાયમાલ થવાના આરે છે। માનકુવાના ખેતરોમાં જ્યાં થોડા દિવસો પહેલા લીલીછમ હરિયાળી લહેરાતી હતી ત્યાં હવે વરસાદના કારણે બધું જ રમણભમણ થઈ ગયું છે। ખારેક, આંબા અને નારિયેળી જેવા બાગાયતી પાકનો સોદ વળી ગયો છે તો બીજી તરફ વાવણી કરેલો મગફળીનો પાક પણ પાણી ભરાતા નષ્ટ થઈ ગયો છે। વરસાદથી થયેલા નુકસાનની જગતના તાત પર ચિંતાના વાદળો છવાયા છે અને ખેડૂતો સર્વે કરીને સહાય આપવા માટે હવે સરકાર પાસે માંગ કરી રહ્યા છે। પરિસ્થિતિ તો એવી હતી કે આમ શું થયું છે ને કઈ પ્રકારનો વરસાદ છે આમ કાંઈ પણ પ્રકારની સૂઝ પડતી નહોતી, કારણ કે મેં મારા ઇતિહાસમાં આટલો ભારે વરસાદ ક્યારે જોયો નથી। માત્ર 2 જ કલાકમાં 10 થી 12 ઇંચ વરસાદ, અને અમારી આખી વાડી છે 50 એકડનું આખું બાઉન્ડ્રી છે, આખા બંધ છે। અત્યારે ખેતરની અંદર બહુ નુકસાન મોટે ભાગે થઈ ગયું છે। મગફળી 3 એકરમાં ધોવાઈ ગઈ છે, એરંડા 2 એકરમાં ધોવાઈ ગયા છે ને 600 ફૂટ દિવાલ પડી ગઈ છે અને અંદર ધોવાણ એટલું થયું છે કે 5 ફૂટના ખાડા કરી નદી બનાવી દીધી છે। અત્યારે અમે સરકાર પાસે એવી વિનંતી કરી કે અમને થોડો ઘણી મદદ કરે તો આમાંથી અમે ઉકળી શકીએ।